ચાટ મોટા કમણો આવા નો આવ્યા એટલે આ કોણ ઢીલું કરી નાખ્યું એવું તો બે મિનિટ આવે એમ તો ખાલા નાખી કેમ બની એમ લે આ જો આહા બસની ઘટીનો કાવતરો ના જેસલ સારે જ લાગે એલા તું હરકું તો જો બરાબર જ છે જેમ હોય એમ જ બોલે એલા કા એ સો ભાગો એ સોમા ભાગશો ક્યાં ભાગો બોલે પેલા જોતો ખરા હાથમાં તલવારની બદલે નાર ક્યાં એલા એલા જેસલ બદલતો એવું મને જ લાગતો આ તો સિંહમાં શાળ્યું થયું હા સસલું થઈ ગયું સસલું હા અલા એ બે એક જ કહેવાય સિંહ ગણો શાળ્યું સસલામાં શાળ એમ થયો આંકલાન પડકારા કરતો નતો અને હા કાર હતી હવે ભાઈ હાલો ને આપણે રાજના સિપાહીને જઈને કેવી તો આપણે ઇનામ આપશે હાલો 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 અરે સતી તોરાવજી હું તમને આયા સુધી લાવ્યો હમણાં સંઘર્ષે ખરા કોઈ ધરતીના ખોળે અને આકાશની ઓછી મને ફાવશે અરે મારા પાપ કર્મો સાથે તમે પણ ભોગવાશો ખોટાને ભગવાવું પહોંચાતું નથી સાતાને પહોંચાય અલગ ધણીના આશરે નીકળીશું એ ક્યાંક નહીં ને ક્યાંક આશરો ઉભો કરશે અરે સતી તોરાદે આજ મારા ભાભીનું ખોડું વિચાર એક મારા છે કંટાળીને ક્યાંક મલક જોડે જતી રહી છે ઓહ સાસુ કીધું છે કે પેટ ચલાવે વેગ ભૂખે તો ભજન પણ ના થાવ કકડીને ભૂખ લાગી એ તો જે મહેનત નું ખાય ને એને કકડીને ભૂખ લાગે અને પાણાના ચરણે મીઠી નીંદરડી આવે જાવ ક્યાંક જઈને પરસેવાના બે ડગલા કુંડા રળી લાવો અરે સતી તોરાબેન આખી જિંદગી લૂંટફાટ સિવાય કાંઈ નથી કર્યું કોકના રળેલા રોટલા જ મેં ખાધા છે અરે કયો તો ક્યાંકથી માંગ્યા હો માંગવું મરવું સમાન છે કોઈ દિવસ ના માંગો મરવું ભરું આ મારા સદગુરુની છે અરે ભલે સતી તોરાબેન ઘણાને ત્રાણ નાખીને કંપાયા છે હવે હાથ જોડીને વિનવી અલગ અલે પકડા Agak bagian ini kita tahu dah haru. અરે જગતના તાતને રામ 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 અરે ભાઈ કઈ કામે રાખશો કઈ કામકાજ આવડે છે આવડતું નથી ભાઈ શીખી લે માણસ તો ભલો લાગે છો આ ઓળખાણ ઉપર વાળાની ઓળખાણ એ જ મોટી ખાણ વાત તો બહુ સારી કરશો માણસ બહુ ભલો છો સો નહીં ભાઈ ખાવું છું કઈ કામ ધંધો આવડે છે ખરો કેટલા પૈસા લે બસ ભાઈ બે માણસનું પેટ ભરાય ને એટલા ભલા કીધા કામ હે ભગવાન તને તારું દઈ દે ઓહો તો મને તમે ભગવાન સમાન છો ભાઈ હું તો એક સમયનો માણસ છું ભગવાન હું નતો એક તમને લાગી રહ્યા ભગવાન તને તારી રીતે તને દઈ દે મારી રીતે મને દઈ દે આ લાકડી ન કોઈ છે રે આજ હેલો બોલ
એટલે આમાં જ કરી નાખી. Oh, God. Yes, yes. હા જયંતી પંચેવાના રોટલા તમને કેવા મીઠા લાગે છે? અરે હા સખી, આ થાળીમાંથી રોટલી ઉપાડી ખાવીને એ કેટલી સહેલી છે, પણ જે થાળીમાં રોટલી પોસાતી કરવી ને એ કાર્ય કેટલું અઘરું છે. તો રાધે કેટલું અઘરું છે. તો એ ઘણો દયાળુ છે. એને મોતીના દાણા કર્યા મોંઘા અને અનાજના દાણા કર્યા મોંઘા. અરે સતી તોરાલે હું ધ્યાન કરું છું અને આ મને શીખમાં કેમ શીખ પૂરવાતું નથી. તો એ ભલાયું કરી દો સાહેબ, ઘણીને બચી દો. કઈ રીતે તોરાલે? આ એક તારના રણકારમાં એની સાથેના એકાકારમાં અરે આ હાથે અને પેલા શેરનારો આ એક તારો શેર હોય છે ખરા? મેહના મેહ બની વળતું, કોકના હસુડા લૂસતું અને એક તારો ચેડો એના નાતે પ્રભુ ચેડો જરૂર મળશે. જો પેલા સાધુડા આવે ને એના હૃદયમાં પણ અલગ ધણીનો વાસ છે. અરે હું એને પામું તો કેવી રીતે પામું? આ એક તારના રણકારમાં અલગ ધણી હલો
બોલો રામાપીરની વાહ ભગત વાહ, તમારા બંનેમાં તો સરસ્વતીનો સંવાદ છે હો. અરે ભગત, તમે આવા અલગ ધણીના આરાધમાં પધાર્યા ને એટલે આ ગળામાં સરસ્વતીનો વાસ થયો. તો ભગત, તો અમે જવાની રજા લેવી. પરવાનગી અને પ્રસાદ વિના ના. તમે થોડી વાર અલગ ધણીને આરાધો, અમે પ્રસાદની વ્યવસ્થા કરી. અરે સતી દોરા દે, વિમાસનમાં પડી ગયા ને. તરવા માટે છે ચિંતા, ડૂબવા માટે છે અભિમાન, તો લેવા માટે છે સતનામ, તો દેવા માટે છે અન્નદાન. અન્નદાન? અન્નદાન ક્યાં ઘરમાં છે? એ તો અન્નની વ્યવસ્થા અન્ન ઉગાડનાર જ કરશે. હું સીધું સામાન લેતી આવું. અરે સતી દોરા દે, આ પૈસા વગરનું કરિયાણું તમને કોણ આપશે? ચિંતા અલગ ઘણી અલગ गुजर गई है लेकिन न हो पुरानी.
સતીશ શેઠનો જય હો, સતીશ શેઠનો જય હો. જય હો જય હો. આવો તનાભાઈ. સતીશ શેઠ, થોડી રોકડની જરૂર છે. હા ચલાવો કાંઈ ગીરવી મૂકવાનું લેવા તો. હા, ગીરવે મેકવા તો લાવ્યો છું. લાવો લ્યો. એ સોનાની માં. બાપુ નીકળતું નથી. આધો તાધો ગાય ગા. અલા તાના, આ તું તારે ખાલી તમે દિલ્હી બધું આવ્યો તો પછી પાછો ફનતો નહીં કર લે. અરે સતીશ શેઠ, ગયા વર્ષે મેં તમને ભાગ નહોતો આપ્યો. હા ઈ બોલો બોલ, પણ માણસ ના કાંઈ ભૂલોતા નથી હોતા હો ભાઈ. અને અમે કાંઈ ધર્મની ગાયના દાંત નો દનાય. મુનિમ આનો હતું તો બરોબર લેજો. કાલ સાંજે પૂરું. કાલ સાંજે તો આ ખંડુભાઈ હું તો મળો. ક્યાં મારું? લે મારે. હાલો ને બોલો બોલ. હા બોલો બોલ. હાલા તના આ ફજ્યા બોલો બોલ ગણી લીધો. અરે સતીશ શેઠ, ગણતા આવડતા હોય તો અંગૂઠો થોડો મારું. હા પાછા તામ તેલ આપી દેજો નતા હતા હે. સતીશ શેઠનો જય હો જય હો જય કેટલો જય હો. બોલો પાર્વતી બેન. એક પાર્વતી, પાર્વતી નહીં પાર્વતી તો કીધું. હું પાર્વતી જ કહું છું. હા તો પછી હું છે આંગણે અવસર આવ્યો છે, પૈસાની જરૂર છે. એમ તો લાવો ગીરવી મૂકવાનું કાંઈ. ગીરવી મૂકવાનું કાંઈ નથી. ઘરમાં તો હાંડલા હાડિયું કાઢે છે. પછી હું તને એમને માલ આપું તો માલિક ઘરે હાંડી હાડિયું ન થતે અને ચનો અવસર આવ્યો છે. દીકરીના લગ્ન છે. હે તે તારી દીકરી જુવાન થઈ હતી? હા. કેટલા વર્ષની થઈ? 18 વર્ષ. 18 વર્ષની દુલ્હન ને ભેરું ન લેતું હોય. દુલ્હન ના હાથે પગે મહેંદી લીધી. ઈ કેમ આવે? હે લેવો 18 વર્ષની છોકરી હતી. ચાલો દિલવી તું મૂતો તો ઘરમાં કાંઈ ગીરવી મેં કાંઈ એવું નથી. હાંડલા હળ્યું કાઢે તો પછી હું તમને આમ નામ આપી દીધો. મારી તેલે હાંડા હલ્યું જ છે. ઓ તમે કાંક ઉપાય બતાવો. હે હું ઉપાય બતાવું? તે પાછા તાન કરવા દિલ્યા તું માલે હમું તદે જોમા દોબા સોપલા સીધા તો તારા અવતલ માટે પૈસા દોતા ને. હા તો સાંભળ તાનમાં તારી દીકરીને સોરે સંતાન સજીને મારી રાત એક ધોઈને મેલી જા. હું બોલો છો? આ ઉપર આવું બોલતા લાજતા નથી તો પછી તું મારા ગલમાં બેસી જા. અરે તમારા આવા લખણ કે તમારી શેખાની વિસામણે ગઈ છે. તું એથી એવી ચોપાલ હતી. મારા દીકરીના લગ્ન ઓન પોત કરી પણ તારે આગળ તો પૈસા નહીં એટલો અને તારા શરીરમાં કીડા પડશે. બધેલું ઉદરમાં લેવના આપો તો હાલા લાગી નતર કે નવલા નલતમાં જાય. તું ચોપરા ચીકલ લે અલગ ધણી. અલગ ધણી. ઓહો આ તો સુંદરમાની સાંદલી છે. દિલચેત ના દલ ઉપર વચલી અલગ ધણી. શેઠજી ઘરે સાધુ સંતો જમવા રોકાણ છે. આશરો ધર્મ નિભાવવાનો છે. થોડા સીધા સામાનની વ્યવસ્થા કરી આપશો. લાવો પત્યા તો તલી આપું. અત્યારે નથી, અલગ ઘણી દેશે ને ત્યારે આપી દઈશ. પણ હું તમને ઓળખતો નથી. એમના મારા તે માલ દેવાય
નામ તો જો કોરસ. ભરોસો રાખો શેઠ, ભરોસો નહીં તોડું. પણ ભરોસાની ફેશન તો પાટો ચલાય. તો પછી તમે કહો. હું કહું છું તો સાંભળો તાનમાં. મુનિકા તું ડોબા સાના માનો ઝોપલા જીતેલ ને. તો હું રાજી થાવ એવું તલું પડશે. બોલો બોલો છે તમારો રાજીપો. ઈ બોલો ભાઈ. તો સાંભળો તાનમાં. રાતલીના ત્રીજા પોલે સોલે સંગાલ સજી અને મારી સાથ મારા મકાનને રંધે તંધે આવીને રાત વિતાવવાની. બોલો મંજૂર છે? મંજૂર છે. હે મંજૂર છે. જય મુનિના આ અને દેશનો સામાન તો લોકો તો માતા પેલા આપી દેતા કાયકા. ચાલો જો જોગીરાજ આરોગો. લ્યો હજી જમો. બસ 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 હજી જમ્યા જ ક્યાં છો? હવે અમારા પેટ ભરાઈ ગયા. અરે વાહ ભગત વાહ, આ તમે અમને જમાડીને અમારું મન પ્રસન્ન કરી દીધું. લ્યો તો ફરીવાર અલગ ધરીને પધાર્યું. અલગ ધણી તમારા ભંડાર ભર્યા રાખે ભગત. હાલો હાલો, જય અલગ ધણી. અલગ ધણી. સાટા શું અરે સતી દોરાવે આ અલગ ધણીના ઓળખાણે આ સોળે સંઘાસની ક્યાં થાય? જેસલજી સીધા સામાનના બદલામાં સદી શેઠને મેં આ સોળે સજેલી કાયા સોંપવાનું મેં એને વચન આપ્યું છે. તો પછી ના સોળે સંઘાર ને તલવાના રણકા જશે. અરે આ જસરા માળા ફેરલી તો એમ ન સમજવું કે જસરાજી તલવાના ઝાટકા ભૂલી ગયો હો. અલગ જગાવે શિવ થયું જો મનમાં મેઘ સમાય માસની સદાને જન્મા રહે હોવાથી વાસનો જાય. અરે સતી તોરલદે આ પવિત્ર સુંદરી પર જો એક વાર બદનામીનો ડાઘ લાગી જશે ને તો ગંગા મૈયાનું પવિત્ર પાણી આ ડાઘને ભૂસી નહીં શકે હો. અરે મનુષ્ય તો એક તાંબાના લોટા જેવો છે. જો આજે માનો ને તો કાલે ઉજળો. અરે લોક દ્રષ્ટિથી જ્યારે
જોયા હતા ને લોકોએ તો સતી સીતામાને પણ નતા છોડ્યા તો રાજે સતી સીતામાને નહોતા જોયા તો પછી આપણે શું શ્રદ્ધાનું જ્ઞાન પણ બહુ જરૂરી છે. અધૂરી ફધૂરી શ્રદ્ધા નબળી બની નંદવાઈ જાય છે. લાગે છે કે તમને હજી અલગ ઘણી ઉપર પૂર્ણ શ્રદ્ધા નથી. તો બોલો તમે જ કહો સતી હું શું કરું બોલો. ઉબર ખાબર રસ્તામાં મારા પગ ન ખવડાય એ માટે મને તમારા ખભા પર બેસાડી સદીની અધીર સમજ ખડી કરી દો. કસોટીની એરણે સડી આર પાર થવું છે ને? હા સતી તો રાજે હા. તો પછી સમોન રીતે એ પેલા પહોંચાડી દો સદીના ઘરે. હલો કોણ સીધું સામાન તો મેં મોકલાઈ દીધું છે. હવે ઈ મારા જેલે આવે તો વતનની પાકતી માનું. આવશે, જરૂર આવશે. સતીર થાય અધીર આવશે. ખોટા એટલે બાકી રાખે. ખરે સતી તો રાજે આ સતી શેઠ તો આપણે ધજાગરા કરવાનો હતો. જેસલજી મારી ફકર દશોમાં પામર મનુષ્યને લાલચ સ્ત્રી કોડ ભરી કન્યાઓના જીવતરને ઝેર જેવું બનાવી દે છે. આવા વાસનારા ભૂખ્યા વરુને વાળવા એ આપણી ફરજમાં બને છે. ભલે સતી તો રાજે તમે તમારી ફરજ નિભાવો અને મારી ફરજ નિભાવો. જય અલગ 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 ધણી તમે આવી ગયા? આ હું સપનું જોઉં છું કે હસો હાસ તમે આવી ગયા? આ જીવન એક સપનું જ છે શેઠ. ઈ બરોબર, પણ સાંદલી જેવું રૂપ છે, ફૂલ જેવો ચહેરો છે, શરીર તો આતુય સુજબૂતી બેઠે છે. તમારા જોબરનો જવાબ નથી તરંગે. શેઠજી બાળપણની શોભા છે ભોળપણ અને ઘટપણની શોભા છે ડાહપણ. તમે ડાહપણ નો આવે ને તો દાઢ વળી જાય. ઈ બરોબર, પણ તમારા સાધન જોતો તમારા ચહેરાને જોતો બધા પણ જોવાની આવે તુરંત. જૂઠી માયા છે, જૂઠી કાયા છે. આ તો માટીનું પીઠ, માટી સાથે મળી રગડોળાઈ જવાનું. મિલનની ભલે રંગોળાવાની વાત કરો માં તુરંત તમારા મોઢે તો તેજ છે તેજ. તે તો અલગ ગણીના, બાકી ઝાંઝવાના છે. ઈ બરોબર. હાલો હવે હું રાજી થાવ એવું કરો. હાલો સોલે શંકર ઉતરી અસલ તલિત બતાવો. આડ માથના લોતા પાછો છે હાલો અસલ તલિત બતાવો. તો જોઈ લ્યો, આ છે અસલ શરીર. આવો છે આ તો ભૂત આના તમારા સુન બોલો. ના તા તો હું ફાટી પડી, તા તો ફાટી પડી. સતી શેઠ ક્યાં જાવ છો? જયસલજી સતી તો જીવતી જાગતી જોત છે. મને માફ કરો અને મને હાથો માલક બતાવો. સતી શેઠ તને માફ છે ભાઈ, અને સતની જ્યોતમાં આવજો. અલગ ગણી હલો ધની.
હજી આપણે અલા ફોન બે ફોનમાં સીધા કરવા પડે ભૂલે જાવ આ કાલે કાકુ તો આ ભૂલે જાવ અરે અલગ ધણીનો આરાધું છું અરે સતી તોરા દો અલગ ધણીનો આરાધું છું પણ ભક્તિમાં મારું સિદ્ધ બોલવાતું જ નથી પાપ કર્મો મને યાદ આવ્યા જ કરે છે લાગે છે મને લાગે છે કે હજી શરીર રૂપી સુંદરી પર પડેલો દાગ હજી બરાબર ધોવાયો નથી લાગતો. કઈ રીતે ધોરાય ધોરાજી કઈ રીતે ધોવાય અરે મેં 140 કોડ બધા વરાજા તલવારના ઝાટકે દીધા છે અરે જેટલા માથામાં વાળ છે ને એટલા તો મેં પાપ કર્યા છે ધોરાજી એટલા તો મેં પાપ કર્યા છે તો જેટલા માર્યા એટલા જીવાડવા છે ને. હા સતી હા તો પછી જેમ કપડા ધોય ઉતળા થાય એમ મનનો મેળ ધોય પછી અલગ ધણીને આરાધના કરો. તો લાવો તમારા કપડા મારા શિરે ધરું અને ગામ જનો મને જોવે અને મારી નિંદા કરે અને મારા પાપ ધોવા તો જો જેસલજી 18 વર્ષ જોઈશે ધર્માશો તો નહીં ને. અરે ભલે મને 18 વર્ષ જોવે પણ એથી થતી મારા પાપ તો ધોવાશે ને તો લ્યો જે અલગ ધણી નિંદાના નીર થકી તમે ઉતળા બનશો. જોતો કરે આ તો હાવત થાય અંગા બકરી ને ઘાસ ખાય છે લે આ તો ભાઈના સણિયાને બ્લાઉઝ સબસબાવે છે જો ભાઈ જો જેસર બાયુના સણિયાના પોળકા સબસબાવા છે બોલો અરે ભાઈ સતીશ તોરજો તો સતી છે અરે તમારા બેન દીકરી ઉપર આવું વિષય કોઈ બોલે તો સારું લાગે ખરા અરે આ આપણી બેનો દીકરો છે કેવું બોલી રહ્યો છે મારો હાલો આ સખીને જીએ તમને માને મોકલાવ્યું છે સુરતીમાં તમારા બંનેને પધારવાનું છે ભલે ભાઈ પણ જેસલજી આવે એટલે પધારી. અરે સતી સંદેશો મળ્યો ને હા બંને જવાના. અરે ના મારો રુદિયો કહે છે કે હું ના આવું જેસલજી આપણે બંને ભક્તિની દોરમાં પરોવાઈ ગયા. એક સાથે તુલસીના ક્યારામાં રોપાઈ ગયા. આજે એક સાથે સમાજમાં બેસવાનો ઠરાવ કરીએ. અરે ઠેરવું એ મારા કથન નથી બને તો હું વાત જોઈશ તો આપણે બંને સાથે પ્રસ્થાન કરીએ. અરે સતી ગંગજોત માટે બેસવા માટે સાસી તો હશે ને તો સાથે સમાજમાં ખરાવે બેસવું ધ્યાન રાખજો. મારી વાટે રહેજો. ભલે 33 મિનિટ ઓ
આ તો અંતે વિદાયની વેળા આવ્યો. અરે અમે કરી વેલના તુમડા. અરે આજે તમારા મેળાપે તો અમે મીઠા બન્યા હતા અને મને અધવશ્ય મેલીને તમે તાજી ગયા. અરે તોરારે મને તાજી ગયા.
એવો રૂપિયો ગાયત્રી હમણાં જો ખોરે ગાયત્રી હમણાં જો ખોરે જગના સોટા કાળ નાખો આ હાથમાં આવ્યો લે સેનાપતિજી જેસલજીઓ મારના નહીં હારના હકદાર છે. અરે સતીજી હું હજી હારનો નહીં, હજી એ મારનો હકદાર છું. મારી દીકરી મારા દીકરાને પતિને અત્યારે આજે હું તને સૂર્ય ચડાવી. ના ના સેનાપતિજી, હવે તો એ તો સત્યના માર્ગે હાલીને ગયા છે. હવે એને મારના નહીં હારના હકદાર છે. તો પછી એની પરીક્ષા કરી લો. ઠીક છે, શંકર ભગવાનના દેવતા છે એ હજમન કરે તો હું સંત માનું, નકર એને સૂર્ય ચડાવું. અરે ના ભાઈ, હું સંત નથી જે હું પડસા ભૂલું. અરે મને જે સજા કરી હોય એ સાલો બનેવીજી સાલો. ના ના જેસલજી, માતા સતીએ સત્યના પારેખે આપ્યા હતા તો તમે આપો. નકર હું માતા પતલી પતલી મારો જીવ આપી દઉં. सब जी से सब है अलग धनी. अरे काया रूपी सुंदरी जान जा पूजा करे છે. અરે મારું જો તન મન વસંતી આ ભક્તિમાં મારું જો ચિત્ત ફોરવાનું હોય ને તો હે અલગ ધણી, આ અલગ ધણીના ગળામાં છે ને એમાં તમે જીવ પૂરો આવજો. હે અલગ ધણી, અલગ ધણી, અલગ ધણી, અલગ ધણી, અલગ ધણી. જેસલ પીર નો સતી તોરલ નો
ક્ષમા જસલજી ક્ષમા, મને માફ કરો. તમે ઉજળાથી સમાયા ઉજળા. હાલો રાજ દરબારનું સન્માન કરો. અરે ના બનેવી ના, હવે રાજના સન્માન નથી જોતા. હવે તો ભગવાનના ઉપરવાળાનું મહેમાન થવા જવું છે. ચાલો સમાધિ સ્થળે ચાલો. ચાલો. આમ રે ને હે લખની, હે ધરતી માતા, આ કાયા રૂબી સુંદરી જાન ત્યાં ફજા કરે છે. અરે મારા જેવા ડાકુને અને મારા પરસાયાની જેમ જ્યાં ત્યાં ફજા કરો. હે અલગ ધણી, હવે મને તમારા ગોદમાં સમાવી લો માં, મને ગોદમાં સમાવી લો. જેસલજી સતી તોરણનો સંગાત સતી તોરણને કહેજો કે જેસલજીએ દાદા જુવાર કીધા છે. કહેજો છેલ્લા રામ રામ. જેસલ પીર નો સતી તોરણ નો અરે ભગત, અરે ભગત, આ જોત ઝાંકી ઝાંકી કા જળ હળે? હા જ સતી, જોત ઝંખવાય છે એનો અર્થ એ થાય છે કે કોઈ અમર આત્માએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું છે. કોઈ અમારા હાથમાં તો એ નક્કી જેસલજી. હાલો ભગત હાલો, નકર મારે અને જેસલજીને છેટો પડી જશે. હાલો ભગત હાલો હાલો. જેના હાડમાં હોય હલકી વાત, એવા નરને કેમ મોડા મળીએ જાય મારો સ્વર્ગાપુરનો સાથ.